હવે જીપીએસ થી આપણે વાત કરીએ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ની વાત કરીએ. હવે જો આપણે અત્યારે મોબાઈલ ફોન ની અંદર જીપીએસ દરેક વ્યક્તિ યુઝ કરો બરોબર. શું કામ? કારણ કે કોઈ પણ સ્થળે જવું હોય એટલે આપણે ડાયરેક્ટલી કહીએ કે ભાઈ એક કામ કર, તું તારું લોકેશન શેર કરી દે, હું તારા લોકેશન ઉપર સીધો આવી જાય. એ વસ્તુ આપણે કહી દીધી. જો દરેક વસ્તુની વાત કરીએ ગૂગલ ના અર્થની અંદર મારફતે આપણે કોઈ પણ સ્થળે રેખાંશ જાણવા માટે ઇન્ટરનેટની સુવિધા મોબાઈલ વડે શું કરીએ જોઈ શકીએ. એટલે આનો કામ શું છે? રેખાંશ જાણવાનું. શું કામ છે? રેખાંશ જાણવાનું. ઇન્ટરનેટની સુવિધા છે અને એ જાણી લીધા પછી તમે જે તે સ્થળે અક્ષાંશ અને રેખાંશ મળી જાય. રેખાંશ મેળવો બીજું કોણ મળે? અક્ષાંશ. આ બંને વસ્તુ મળી જાય તમે સ્થળ પર જઈ શું જઈ શકો? સ્થળે જઈ શકાય. જે સ્થળ આપણને કીધું હોય એ સ્થળે તમે તરત પહોંચી શકો. અને એના આધારે તમે જોજો ત્યારે આપણે ગ્રીનવિચ મેરેડિયન લો તો તમને એવી રીતના દેખાડે. કેવી રીતના? સમથિંગ માટે 23.3 અંશ નોર્થ બરોબર. પછી શું આવે? 22.2 અંશ બરોબર. 22.2 અંશ પૂછે તેને ટાઈમ મેરેડિયન ઝોન નો આપણે શું કરે? ઠીક બરોબર. એ મને ખાસ યાદ નથી કોઈ સમજો. એટલે આવી રીતના તમને શું આપે? અક્ષાંશ અને રેખાંશ બે આપે અને એના આધારે તમારું લોકેશન શું કરવામાં આવે? શેર કરવામાં આવે. એ લોકેશન ઉપર તમે પહોંચી શકો બરોબર. અક્ષાંશ રેખાંશ થી આપણે શું છે સિસ્ટમ દ્વારા રેખાંશોને ખૂબ આપણે સહેલાઈથી જાણી શકીએ. પછી વાત કરીએ આપણે મુખ્ય રેખાંશ. હવે શું વાત કરશું આપણે? જીપીએસ માં આટલું લીધું. હવે વાત કરીએ મુખ્ય રેખાંશ શું છે? મુખ્ય રેખાંશ કયા કયા રૂપો? પહેલા ગ્રીનિચ મેન ટાઈમ બરોબર. એટલે જીએમટી ગ્રીનિચ. ચાલો કયો આવશે? ગ્રીનિચ ની વાત કરી જેની અંદર ગ્રીનવિચ ગ્રીનવિચ મેન અને વાત કરીએ આપણે જીએમટી બરોબર. આ રેખા તરીકે શું કહીએ? ઓળખીએ ગ્રીનવિચ મેન ટાઈમ બરોબર. ગ્રીનવિચ મેન ટાઈમ. પછી આપણે વાત કરીએ ઇંગ્લેન્ડની ગ્રીનવિચ શહેર પરથી પસાર થતી 0 અક્ષાંશ અને ગ્રીનવિચ રેખા તરીકે આપણે ઓળખવામાં આવે. વાત કરીએ તો આપણો પૃથ્વીનો જે ખૂણો છે બરોબર. આ જે જો આપણે 0 કયું વિષય અહીંથી એક રેખા જેવી મેન બરોબર. એને આપણે 0 મેરેડિયન લઈએ અને ખાસ ઇંગ્લેન્ડના ભાગમાં ક્યાંથી નીકળે? ઇંગ્લેન્ડના ભાગમાં. એટલે ત્યાંથી આપણા ટાઈમ ઝોનની શું કરવામાં આવે? શરૂઆત કરો. ટાઈમ ઝોનની શરૂઆત છે આપણે નકશાની અંદર આવી દીધું. અહીંયા હું 0 લઈ લઉં. આ બાજુ 180 અંશે જવાનું. આ સાઈડ 180 અંશે જવાનું બરોબર. એની અંદર આપણે અહીંયા સમજી 82.5 અંશની આજુબાજુ આપણા ભારતનો ટાઈમ પર શું આવે? એટલે ઇંગ્લેન્ડ થી શરૂઆત કરવામાં આવે. ક્યાંથી? ગ્રીનિચ રેખાની શરૂઆત ક્યાંથી કરી? એટલે જો ગ્રીનિચ શહેર ગ્રીનિચ શહેર પરથી શરૂઆત શું થઈ? શરૂઆત. એને કયા મેરેડિયન થી લીધી? 0 અંશથી બરોબર. ગ્રીનિચ રેખા જે રેખાંશ ઉતરી હતી ક્યાંથી લીધી? રેખાંશ થી. આના કારણે કઈ રેખા જોવા? ગ્રીનિચ રેખા. પૂર્વના અને પશ્ચિમના બે વાત આપણે કરીએ. પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડ્યા. કેટલા ભાગ પડ્યા? અહીંયા પડ્યા બે ભાગ. આ જે ભાગ ને કીધો પૂર્વ. આ કેવો ભાગ? પશ્ચિમ. આ પૃથ્વી છે. પૃથ્વીને કેટલા ભાગની અંદર બે ભાગ. આ બાજુ જાવ તો 180, આ બાજુ જાવ તો 180. વચ્ચેના ભાગથી આપણે શું કર્યું? 0 થી આપણે શરૂઆત કરી બરોબર. અહીંયા જો ગ્રીનિચ રેખા 180 પૂર્વમાં, 180 ક્યાં રહી? પશ્ચિમની અંદર, જેને રેખાંશ ગણવામાં આવે. પછી આપણે વાત કરીએ આંતરરાષ્ટ્રીય દિનાંક. હવે કઈ આવશે?
આ બધું ગ્રીનિચમાં લખજો આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખાની વાત. આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખા એટલે કે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર આવેલી છે એની અંદર આપણે બે ભાગ કરવાના છે. એ દિનાંકન રેખાની વાત કરીએ તો એ ભાગ આપણે પૂર્વ અથવા પશ્ચિમની સાઈડ અલાસ્કાની આજુબાજુનું ધ્યાનથી લેવામાં બરોબર. જો રેખા સ્વરૂપને આંતરરાષ્ટ્રીય દિનાંકન રેખા પર શું કહેવામાં આવે? રેખા હોય ઇન્ટરનેશનલ ડેડ લાઇન કહેવામાં આવે. શું કહેવાય? ઇન્ટરનેશનલ ડેડ લાઇન. એટલે એક જગ્યાએ એવું છે કે તમે અહીંથી અહીંયા વિમાન લઈને પહોંચો, એક જગ્યાએ આજે 29 તારીખ છે, બીજી જગ્યાએ કેવી છે 30 તારીખ, કે નજીકનો ભાગ આવે એની વાત છે. રેખા શું માત્ર એક જ છે. રેખા શું કેટલી છે? એક જ. ઓળખતા તારીખ અને વાર શું થાય? બદલાઈ જાય. અને એ ખાસ કરીને પેસિફિક મહાસાગરમાંથી પસાર, ક્યાંથી પસાર થાય? પેસિફિક મહાસાગર. એની વાત કરું. અહીંયા રેખા શું માત્ર કેટલી છે? માત્ર એક જ. બરોબર. ક્યાં આવેલી? પેસિફિક મહાસાગર. અને જો આ રેખાને તમે પસાર કરી લો તો દિવસ શું થાય? બદલે જાય. આ રેખા સ્વરૂપ પસાર કરતા ડેટ અથવા દિવસ શું થાય? બદલે જાય. બરોબર. એટલે બે વખત જો તમારે ન્યુ યર મનાવવું હોય અહીંયા રહે તરત બીજા દિવસે બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ જાવ, પણ અહીંયા નજીકમાં આવતો થાય. ધારો કે આપણે જોઈ શકીએ પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય અને કેટલાક સ્થળોએ બરાબર 180 પર એ નથી. ક્યાં ક્યાં છે? બાકી જે ગ્રીનવિચ મેરિડિયન પૂરેપૂરું ડેડલાઇન ક્યાંય છે નથી. કઈ જગ્યાએ બાકી 25 જો આ જગ્યાએ અલાસ્કો જે ન્યુઝીલેન્ડ વાળો પાર્ટ છે ઉપર આ અલાસ્કાનો જે પાર્ટ આવે ત્યાં બાકી કારણ કે જો સીધી રેખા એક જ પ્રદેશની અંદર એક સાથે બે દિવસ શું થાય? સીધી રેખા રાખે વિચારો તો વિચારેલો નીચે આજે ભાગ રશિયા અને અલાસ્કા અહીંયા સીધી રેખા રાખે તો પાર્ટ શું થાય કે રશિયાની સાથે એક સાથે કેટલા દિવસ જોવા મળે? બે દિવસ. કારણ કે અહીંયા જો 29 તારીખ ચાલતી હોય અહીંયા 28 ચાલતી. બે પાર્ટ કેવા થઈ ગયા? રશિયાના છે એ પોસિબિલિટી ન આવે એટલા માટે અહીંયા જે છે એ રેખાને શું કરવાનું હોય? ક્રોસમાં લેવા પડે. રેખા સ્વરૂપ પસાર કરતા આપણે શું કરીએ? સીધી રેખામાં લીધેલી નથી. તો શું આવે? રેખા સ્વરૂપ અમુક જગ્યાએ કેવી લેવામાં આવે? ત્રાંસી. સીધી લીધેલી નથી એટલે અલગ રીતે લેવામાં લઈ લો. એટલે આંતરરાષ્ટ્રીય ડેડલાઇન ની અંદર આ એક જ સ્થળ એવું છે જ્યાં બાકી ચૂકેલી હતી. બરોબર. ત્રાંસી તો બાકી ચૂકેલી ન માહિતી કારણ કે સીધી લેવામાં આવતી નથી. સીધી દોરવામાં આવતી કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે બે વાર આવે. હમણાં વાત કરી એની અંદર આપણે અહીંયા રશિયાનો ભાગ દેખાય, અલાસ્કાનો ભાગ અને રશિયા. બીજો ટાપ અહીંયા આવે ન્યુઝીલેન્ડ. એની નીચે અહીંયા લે ન્યુઝીલેન્ડ ની અંદર એક સાથે કેટલા દિવસ થાય? બે દિવસ. એ પોસિબિલિટી ના થાય એટલા માટે એને શું કરવું? બાકી ચૂકી લેવું. તારીખ ભેગી થઈ જાય. કેટલી જગ્યાએ ટાપુ પર બીજી તરફ જતા તારીખ બદલાય. આ સમયના આધારે ગોઠવાડો હોય નિવારવા માટે એને શું કરવું? એક માર્ક થાય એને કઈ લીધી? બાકી. બરોબર. આ હતી આપણી આંતરરાષ્ટ્રીય ડેડલાઇન. આવતી જમીન બાજુ રાખી તો સમુદ્ર તરફ ફેરવી એટલે કે વાંકી ચૂકી છે. હવે જોઈએ કટિબંધો. હવે શું લઈએ? ઝોન. કટિબંધો ઉષ્ણ કટિબંધ અને એ વાત આપણે કરવાની. અહીંયા આપણે જોઈએ કે તાપમાનમાં જે કઈ ફેરફાર જોવા મળે એને શું કહેવામાં આવે? કટિબંધો. એવું કહેવાય કે વિષુવવૃત્તની અંદર સૌથી વધારે તાપમાન ક્યાં આવે? વિષુવવૃત્તની અંદર સૌથી વધારે. તો બાજુની આકૃતિમાં દેખાય છે તમે એટલે વાત કરો કે અહીંયા પ્રકાશ, ગરમી અને ઠંડી આધારે પૃથ્વી પર જુદા જુદા વિભાગો વહેંચાય છે જેને શું કહેવામાં આવે? કટિબંધો. કટિબંધો એટલે શું? પ્રકાશ, ગરમી એટલે શું કહેવાય? તાપમાન અથવા તો ઠંડી. આ ત્રણની વહેંચણી એને શું કહેવામાં આવે?
કટિબંધ શું કહેવામાં આવે? કટિબંધ બરોબર કટિબંધો કહેવામાં આવે. તેમજ ઓછા પ્રકાશ અને ગરમીમાં ભાગોમાં મુજબ 3 વિભાગની અંદર શું કરવામાં આવે? વહેંચવામાં. અહીંયા જો ક્યારેક પ્રકાશ વધારે પડે ક્યારેક કેવો પડે ઓછો પડે. અહીંયા પ્રકાશ ક્યાં વધારે પડે ક્યાં ઓછો પડે. એટલે અહીંયા જોઈએ તો સૂર્યનો તાપમાન એટલે કે સૂર્યના કિરણો સીધા આપણને કઈ જગ્યાએ મળે તો કે વિષુવવૃત્તના ભાગમાં અને સમશીતોષ્ણ કટિબંધના ભાગમાં. વિષુવવૃત્તની અંદર સૌથી વધારે સીધા કિરણો હોવાથી સૂર્યના કારણે ત્યાં શું થાય તો કે તાપમાન સૌથી વધારે આપણે એક પૃથ્વીનો ગોળો બનાવીએ બરોબર આ પૃથ્વીનો ગોળો લીધો એના ઉપર જોવા જઈએ તો અહીંયા એક સૂર્ય રાખેલો આ શું કહ્યું સૂર્ય રાખેલો તો કે આ સૂર્યના કિરણો આ વિષુવવૃત્ત ઉપર કેવા પડે અહીંયા સીધા પડે કેવા કિરણો પડે સીધા આ સીધા કિરણો પડે એના કારણે એનું તાપમાન શું રહેવાનું વધારે રહે છે. તાપમાન કેવું રહે છે વધારે તાપમાન વધારે રહે એટલે આને કેવો કહેવામાં આવે ઉષ્ણ કટિબંધ. આ ભાગ જે થઈ ગયો કેવો થઈ જાય ઉષ્ણ કટિબંધ. પછી જોઈએ આપણે એનાથી નીચેના ભાગમાં આવીએ આ ભાગ કર્કવૃત્ત પછીનો ભાગ કેવો ભાગ છે કર્કવૃત્ત પછીનો ભાગ જ્યાં કિરણો સીધા તો આવે છે પછી ધીમે ધીમે કેવા થતા જાય ત્રાસ બે જગ્યાએ સીધા કિરણો તો છે અહીંયા તાપમાન ગાળો વધવાના કારણે તાપમાન કેવું થઈ જાય ઓછું થઈ જાય ત્યારે આ બંને ભાગ જે ઉપર નીચે હોય એટલે શું કહેવામાં આવે સમશીતોષ્ણ સોરી આનું સમશીતોષ્ણ કટિબંધ. આ ભાગ રહ્યો તો સમશીતોષ્ણ તાપમાન શું થયું ઘટી એ જ ભાગ અહીંયા બનશે આ કેવો કહેવાય સમશીતોષ્ણ કટિબંધ બરોબર. આટલું થઈ ગયું એટલે જો વિષુવવૃત્ત વાળો ભાગ ઉષ્ણ આવે ઉપર કર્કવૃત્ત પછીનો ઉપર ભાગ અને મકરવૃત્ત પછીનો નીચેનો ભાગ દક્ષિણ ભાગ એ કેવા આવે સમશીતોષ્ણ. અને છેલ્લે બધા ધ્રુવો શું વધ્યું આ ઉત્તર ધ્રુવ છે એ કેવો થઈ જાય શીત થઈ જાય આ કેવો થઈ જાય શીત શીત એટલે ઠંડો કેવો થઈ જાય ઠંડો પ્રદેશ એને કેવો કહેવામાં શીત કટિબંધ. અને શું કહેવામાં શીત કટિબંધ. અહીંયા ભાગ જે બનશે કેવો બનશે શીત કટિબંધ સ્વરૂપમાં લેવામાં આવે બરોબર. અહીંયા 3 ભાગની અંદર વહેંચે છે ક્યાં ઉષ્ણ કટિબંધ સમશીતોષ્ણ કટિબંધ અને બીજો કેવો લીધો આપણે શીત કટિબંધ લઈ લો ઉપર એટલે કટિબંધ ની અહીંયા ભાગ પાડી દીધા એટલે એક લીધો ઉષ્ણ કટિબંધ સમશીતોષ્ણ કટિબંધ છેલ્લો કે લીધો આપણે શીત કટિબંધ બરોબર. એની આપણે અહીં ચર્ચા કરવાની. હવે તો ઉષ્ણ એટલે કીધું ટ્રોપિકલ ઝોન જે અતિશય ગરમી કે અહીંયા વાત કરી ઉષ્ણ કટિબંધ જે છે એ આપણો અહીંયા કેવો ભાગ આવે આ છે અતિશય ગરમી બરોબર. પછી અહીંયા વાત કરીએ સપ્રમાણ બરોબર એટલે આ બે ભાગ આવી ગયા અને બે ના કારણે કેવો બનશે સમપ્રમાણ ગરમી બરોબર. અને છેલ્લો રહ્યો એ કેવો પ્રદેશ છે એકદમ ઠંડો એટલે અહીંયા જે ભાગ આવે ઉત્તર ધ્રુવનો બરોબર એ કેવો આવે સખત ઠંડી સખત ઠંડી બરોબર. ત્યાં શું જોવા મળે ઠંડી. અને ટ્રોપિકલ ઝોન કહેવામાં આવે અને ટેમ્પરેચર શું છે ટેમ્પરેટ ઝોન કહેવામાં આવે અને ઓલાને પોલાર ઝોન. આ ભાગ બે કહેવામાં આવે પોલાર ઝોન ટેમ્પરેટ ટેમ્પરેચર છે ટેમ્પરેટ ઝોન. આ જે ભાગ હોય એને શું કહેવામાં આવે ટ્રોપિકલ ઝોન બરોબર ઇંગ્લિશ ની અંદર. આટલી વસ્તુ થઈ ગઈ અહીંયા લખી દો આ કેવો ભાગ થઈ ગયો સખત ગરમી વાળો બરોબર. ટ્રોપિકલ ઝોન તરીકે ઓળખવામાં આવે. આ સમપ્રમાણમાં ગરમી ટેમ્પરેટ ઝોન
આ કેવું થઈ ગયું સખત ઠંડી વાળું. સખત ઠંડી આવે કેવો થઈ ગયો આપણે પછી પોલાર ઝોન કેવો થઈ ગયો બરોબર ઠંડો ઝોન. આ વસ્તુની અહીંયા વાત કરીએ ફરીથી એક વખત રિપીટ કરી લઈએ. આપણે જીપીએસ ની વાત કરીએ એટલે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ એનો ઉપયોગ આપણે અત્યારે હાલમાં મોબાઈલ ડેટાની અંદર કરીએ. શું કામ આપણે લોકેશન જાણો તેની અંદર રેખાંશ અને આપણને શું જાણવા મળે અક્ષ જેની કોઈ પણ જગ્યાએ આપણે સરળતાથી જઈ શકીએ. પછી વાત કરીએ મુખ્ય રેખાંશ સૂત્રની એની અંદર આપણે ગ્રેડની રીતની વાત કરીએ બરોબર. ગ્રેડ વિથ મેન ટાઈમ જે આપણે મેન ટાઈમ ઝોન છે એ ક્યાં 0 થી લેવામાં આવે અને એ ક્યાંથી લેવામાં આવે ઇંગ્લેન્ડ ક્યાં લેવામાં આવે ઇંગ્લેન્ડ કે ઇટાલી શું નામ હતું ગ્રેનિચ શહેરની શરૂઆત છે ત્યાંથી લેવામાં આવે ગ્રેનિચ શહેર બરોબર. એની આપણે શરૂઆત કરીએ એટલે ઇંગ્લેન્ડ નો ભાગ છે. કેવો ભાગ છે ગ્રેનિચ શહેર થી ક્યાંથી ઇંગ્લેન્ડ બરોબર. ત્યાંથી આપણે શું કરીએ એની શરૂઆત કરીએ. પછી વાત કરીએ 0 રેખાંશ પૃથ્વી શરૂઆત થાય પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં વહેંચાઈ જાય અને બંને ભાગની અંદર શું લેવામાં આવે તો 0 થી આ બાજુ 180 અંશ આ બાજુ કેવું 180 અંશ. આપણે પૃથ્વીનો ચાર્ટ લેવાનો બરોબર વર્લ્ડ મેપ લઈશું એની અંદર તમને આ વસ્તુ જોવા મળશે બરોબર. પછી વાત કરીએ આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે ઇન્ટરનેશનલ ડેડલાઇન જે રેખા માત્ર એક જ જગ્યાએ છે અને એ જો સીધી રાખવામાં આવે તો અમુક પ્રદેશની અંદર એક જ સરખા શું જાય સરખા મળતા એના કારણે એક જ સમયે બે ડેટ તમને જોવા મળે. ક્યાં તો કે એક તો રશિયાનો પાર્ટ આવતો એક ન્યુઝીલેન્ડનો નીચેનો પાર્ટ આપણે જોયો જ્યાં શું બાકી ચૂકી રેખા લેવામાં આવી. બાકી ચૂકી રેખા ન લે તો એક જ પ્રદેશની અંદર એક સાથે શું થાય બે ટાઈમ ઝોન જોવા મળે એના કારણે એટલે રેખા શું જો અમુક જગ્યાએ શું લીધી છે માપી. પછી આપણે વાત કરીએ કટિબંધોની એટલે કયા કટિબંધો આવે તો કે 3 ઉષ્ણ કટિબંધ સમશીતોષ્ણ અને બાકી શીત કટિબંધ બરોબર. તો કટિબંધ કોણ આધારે તો પ્રકાશ ગરમી અને ઠંડીના આધારે. ઉષ્ણ કટિબંધીય એટલે શું થાય કે સૌથી વધારે ગરમી લેતો હોય એવો ઝોન બરોબર. તો એ કેવો આવશે ઉષ્ણ કટિબંધીય ઝોન આવે ક્યાં આવે વિષુવવૃત્ત. કયો આવે વિષુવવૃત્ત થી લઈ ને ક્યાં સુધી તો કે એક બાજુ કર્કવૃત્ત સુધીનો અને એક બાજુ ક્યાં સુધી આ જે ભાગ હતો વિષુવવૃત્ત એ કેવો આવે ઉષ્ણ. પછી આ સમશીતોષ્ણ કટિબંધ તો સમશીતોષ્ણ કટિબંધ એટલે કેવું તો અહીંયા કર્કવૃત્ત થી શરૂ થાય બરોબર અને ક્યાં સુધી જાય ધ્રુવ ઉત્તર ધ્રુવ સુધીનો ભાગ અહીંયા જે ભાગ કેવો આવે સોરી હજુ એક આ બાકી રહ્યો મકર વૃત્તિ શરૂ થાય અને ક્યાં જાય દક્ષિણ ધ્રુવ. પછી અહીંયા સમશીતોષ્ણ આવ્યો તો કે દક્ષિણ ધ્રુવ અને બીજો કયો આવ્યો ઉત્તર ધ્રુવ. એ આખે બે કેવા થઈ ગયા શીત કટિબંધ બરોબર. એટલે આટલી વસ્તુ છે એટલે અહીંયા જે ભાગ દેખાડો આ જે ભાગ વિષુવવૃત્ત થી લઈ એટલે અહીંયા કર્કવૃત્ત અને અહીંયા આ સાઈડ બીજો કેવો મકર એના વચ્ચેનો ભાગ છે એટલે ઉષ્ણ કટિબંધ એટલે ટ્રોપિકલ ઝોન તરીકે ઓળખાય. પછી આ છે મકર વૃત્ત થી લઈ અને ઉત્તર ધ્રુવ સુધી એટલે સોરી કર્કવૃત્ત થી લઈ અને ઉત્તર ધ્રુવ સુધી અને મકર વૃત્ત થી લઈ અને દક્ષિણ ધ્રુવ સુધી જે ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધ એટલે એની સપ્રમાણમાં ગરમી તમને જોવા મળે. ઉપર જોઈએ તો કે આ છે એ ઉત્તર ધ્રુવ છે આ ભાગ કયો છે દક્ષિણ ધ્રુવ. ત્યાં બંને જગ્યાએ કેવું થઈ જાય ઠંડો પ્રદેશ એટલે એકદમ સખત તમને શું જોવા મળે ઠંડી એને પોલાર ઝોન તરીકે ઓળખવામાં આવે બરોબર. થોડો